હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવી લઈશું ઢોકળા। તો અહીંયા મેં ચોખા અને ચણાની દાળને દળાવી અને રાત્રે આ પલાળી દીધું હતું। તો અત્યારે સરસ આથો આવી ગયો છે। હવે આપણે એમાં મસાલા કરીશું। તો અહીંયા મેં આદુ મરચાં અને લસણ વાટી લીધા છે, એ પેસ્ટ ઉમેરીશું। અને આ મિશ્રણ એકદમ ઘટ છે તો એને થોડું પાણી ઉમેરી અને બરાબર કરી લઈશું। તો આપણે રૂટીન મસાલા પણ સાથે કરી લઈશું। તો અહીંયા મેં 1 નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને આ આદુ મરચાંની લસણની પેસ્ટ ઉમેરીશું। અહીંયા આપણે જેટલી તીખાશ જોઈતી હોય એટલા લીલા મરચાં ઉમેરવાના છે। આપણે લાલ મરચું ઉમેરવાના નથી, તો એ પ્રમાણે આપણે લીલા મરચાં ઉમેરીશું। થોડું પાણી ઉમેરી અને આ મિશ્રણને બરાબર કરી લઈશું। અગાઉ મેં એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી આપણે પહેલાં જ ગરમ કરવા મૂકી દેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી આપણે અલગથી થાળીમાં તેલ ન ચોપડવું પડે। સરસ રીતે મિક્સ કરી અને આપણે 5 ચમચીથી ઓછા એટલા બેકિંગ સોડા ઉમેરીશું। અહીંયા મેં કોથમીર પણ ઉમેરી છે, જો આપણને ફાવતી હોય તો ઉપર પણ કોથમીર છાંટી શકાય। આટલા જ બસ એકદમ ચપટી જેટલા આ બેકિંગ સોડા ઉમેર્યા છે। હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં પાથરી દઈશું। એક પ્લેટમાં થાય એટલું જ મિશ્રણ આપણે એક અલગ વાસણમાં લઈ અને એમાં આ બેકિંગ સોડા ઉમેરવાના છે। બધા મિશ્રણમાં એકસાથે ઉમેરવાના નથી। ત્યારબાદ મેં અહીંયા થોડા કોર્ન લીધા છે, સ્વીટ કોર્ન, એ દાણા ઉમેરીશું। અહીંયા આપણે લાલ મરચું પાવડર અથવા કોથમીર પણ લઈ શકીએ। હવે આપણે એને સ્ટીમ કરવા રાખી દઈશું। લગભગ 7 થી 8 મિનિટ સુધી એને થવા દઈશું। ત્યારબાદ આપણે ચેક કરીશું। અહીંયા આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું। તો આ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, જેને આપણે નીચે ઉતારી લઈશું। જો આપણે વઘારવા હોય તો આ સમયે આપણે વઘાર કરવાનો છે, પરંતુ મારે એને વઘારવા નથી, તો આપણે એના ઉપર થોડું તેલ લગાવી દઈશું, જેથી એ કોરા ન થઈ જાય। ત્યારબાદ એના ટુકડા કરી લઈશું અને આપણે લાલ ચટણી અથવા તો તેલ અથવા સંભારો, જે અથાણાનો સંભારો હોય એની સાથે સર્વ કરી શકીએ। અહીંયા મેં જે બાકીનું મિશ્રણ વધ્યું એના મેં નાના બાળકો માટે આવી રીતના કેન્ડી આકારના ઢોકળા બનાવી લીધા હતા। તો તૈયાર છે આપણા ઢોકળા। થેન્ક યુ।